મેગા સિટી, પરંતુ છેલ્લા કેટલાય મહિનાથી અમદાવાદ શહેરના રોડ રસ્તાની જે હાલત છે તેને લઈને પ્રશ્નાર્થ થઈ રહ્યો છે કે ખરેખર આ સ્માર્ટ સિટી છે ખરી। પહેલાં નવરાત્રિનો વચન, બાદમાં દિવાળીનું, હવે તો દિવાળી આવીને જતી પણ રહી, પરંતુ શહેરના રસ્તાની જે સ્થિતિ છે તે હજી પણ એની એ જ છે। શહેરના મોટા ભાગના વિસ્તારોમાં આપ જ્યાં જાઓ ત્યાં આ જ પ્રમાણેના રોડ જોવા મળી રહ્યા છે। હાલમાં આપ જોઈ શકો છો શહેરનો ચાંદખેડા વિસ્તારનો રોડ છે કે રોડની સ્થિતિ શું છે। અહીંયાથી પસાર થતા જે વાહન ચાલકો છે રીતસરનો જાણે કે કોઈ ડિસ્કો રાઇડની મજા માણતા હોય તે રીતે પસાર થઈ રહ્યા છે। ટુ વ્હીલર ચાલક હોય, રિક્ષા ચાલક હોય કે પછી કોઈ પણ કાર ચાલક હોય, ફક્ત સામેની તરફ નહીં પાછળની તરફના દ્રશ્યો પણ કેમેરા પર્સનને કહીશ બતાવવાનો પ્રયત્ન કરે। આપ જોઈ શકો છો સામેની તરફથી આવતા જે વાહન ચાલકો છે તે પણ કેવા પ્રકારના રોડની વચ્ચેથી થઈને આવી રહ્યા છે। અને આ દ્રશ્યો ફક્ત કોઈ એક વિસ્તાર નહીં, અમદાવાદ શહેરના જુદા જુદા તમામ વિસ્તારોમાં આ જ સ્થિતિ છે। આ અંગે જ્યારે શાસકોને પૂછવામાં આવ્યું તો તેઓ પહેલાં તો ચોમાસાનો જે અચાનક આવેલો વરસાદ હતો તેને જવાબદાર ઠેરવી રહ્યા હતા, તે બાદ બદલાયેલા વાતાવરણ, તે બાદ દિવાળીના કારણની જે રજાઓ અને હવે જે શ્રમિકો છે કે તે દિવાળીના તહેવાર કરવા માટે પોતાના વતને ગયેલા છે તેના કારણે લેબર ઉપલબ્ધ નથી તેનું હાલ બહાનું કારણ તેઓ બતાવી રહ્યા છે। પરંતુ પ્રશ્ન એ છે કે આટલું મોટું વિશાળ તંત્ર હોવા છતાં શહેરના રોડ રિપેર કરવા માટે તંત્ર શા માટે હજી સુધી લાચારી અનુભવી રહ્યું છે। કેમેરા પર્સન ઉમેશ પરમાર સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ। સમાચાર યથાવત રહેશે।